છે કે સીસીની અંદર જે માર્ક્સ જાહેર કરેલ છે એમાં આ જે ફોરેસ્ટના છે એના કરતાં 88,000 ઉમેદવારો વધારે છે, છતાં એ લોકોની 50 MPની 10,000 પેજની PDF જાહેર કરેલી છે અને અહીંયા 88,000 ઉમેદવારો ઓછા હોવા છતાં એમની પરીક્ષા સૌથી પહેલા CBRTમાં લેવી હોવા છતાં એમના માર્ક્સ એક PDFમાં જાહેર નથી કરી. અને આ માંગણી સતત ઓગસ્ટ મહિનાથી લોકો કરી રહ્યા છે, જ્યારથી પહેલું રિઝલ્ટ તેઓએ આપ્યું ત્યારથી કરી રહ્યા છે. બીજી માંગણી એ છે કે તેઓએ વેઇટિંગ લિસ્ટનું કીધું હતું, એને મહિનો થઈ ગયો, એ માંગણી ભૂલી ગયા છે. ત્રીજું કે આની અંદર જગ્યા વધી શકે છે, એ ભૂલી ગયા છે. અને ચોથું કે 42 પ્રશ્ન હજી અનસોલ્વડ છે. એટલે 42 પ્રશ્ન તમે વિચારો કે કોઈ 42માંથી એક શિફ્ટમાં 5 પ્રશ્ન હોય, એ સુધરે તો એક વિદ્યાર્થીને 10 માર્ક ગ્રેસ મળે અને નોર્મલાઇઝેશનની અંદર એ માર્ક 15થી 20 સુધી જાય. એટલે કે જેમ વિદ્યાર્થીને મેરિટમાં 15થી 20 માર્ક સુધીનો ફરક પડતો હોય એ પણ આની અંદર આવી શકે છે. છતાંય 42 પ્રશ્ન હજી અનસોલ્વડ કરીને TCS કે ગૌણ સેવા કોઈ જવાબ આપતું નથી. આ 4 મેઇન પ્રશ્નો છે. અને મેઇન જે વિદ્યાર્થીઓની માંગણી છે કે CCE વાળાને માર્ક આપ્યા છે તો આમને કેમ નહીં? આમની તો પહેલી પરીક્ષા લીધી, 88,000 ઉમેદવારો ઓછા છે આમના. પણ જો અગાઉ તમારા આંદોલનમાં વાટાઘાટો થઈ હતી ગાંધીનગરમાં, ત્યારબાદ તમારું આંદોલન સમાપ્ત થયું તો સરકારે તમારી માંગણીઓ સ્વીકારી હતી, એવી પણ વાત હતી. પણ આમાં એક જ બાપના બે જોડિયા દીકરા હોય એની હારે વાલા દવલા જેવું થયું છે. CCE ની અંદર મેં તમને કીધું કે એમના જાહેર થઈ શકે, એમની CBRT થી લીધી છે, એમની આ લોકોની બાદ લીધેલી છે.